નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે 48 પર આવેલા લક્ષ્મી વે બ્રિજની પાછળ આવેલા ગોડાઉનમાંથી કોલસા કૌભાંડ ઝડપી પાડી 65 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે 7 ઇસમોને ઝડપી ગોડાઉન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસને બાતમી મળી હતી કે સુરત મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતો ઇમ્પોર્ટેડ કોલસાને સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલા નઈમ ભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાઇસ મિક્સમાં કરી કોલસાની ચોરી કરી સારો કોલસો પોતાના ફાયદા માટે અન્ય જગ્યાએ વેચાણ કરે છે અને હાલ તેઓ ગોડાઉન પર પ્રવૃત્તિ ચાલુ કરેલ છે, જે ચોક્કસ બાતમીના આધારે રેડ પાડતા ગોડાઉનમાંથી 7 ઇસમોને કુલ કિંમત ₹69,23,500 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ પકડાયેલા ઇસમો વજુભાઈ ભીમાભાઈ માલકિયા, રાજેન્દ્ર શ્રી રામકાલુ, સરોજ રોહિતભાઈ લાલભાઈ કટારા, અજયભાઈ લાલાભાઈ કટારા, રહીશ હફસર અલી, ચેરુ રાયસિંગ અમલિયાર, અજમલ હુસેન રેશમ અલીની ધરપકડ કરવામાં આવી છે। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।